અને જરા સૂક્ષ્મ રીતે એ પણ જણાવી દઉં કે કયું દ્રવ્ય ચડાવવાથી કયું ફળ મળતું હોય છે શાસ્ત્રોના વિધાન મુજબ, કે જો ગંગાજળ ચડાવીએ તો ભૌતિક સુખોની પ્રાપ્તિ થતી હોય છે. ગંગાજળની સાથે મધ મિશ્રિત આપણે ભગવાનને અભિષેક કરીએ તો આર્થિક રીતે અને ખાસ કરીને ધંધાકીય રીતે રોજગારની અંદર આપણને સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. મધથી અભિષેક કરવાથી કોઈ પણને રોગ હોય, કોઈ પીડા હોય, કોઈ બીમારી હોય તો એના નિવારણ માટે વ્યક્તિ મધથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકે છે. દૂધથી અભિષેક કરવાથી ભગવાન આપણને વાહન દુર્ઘટનાથી બચાવે છે. ધતુરો અને દુર્વા ભગવાન મહાદેવને અર્પણ કરવાથી રાહુની પીડા કુંડળીની અંદર રહેલી હોય તો રાહુની પીડા જે છે એ સર્વ રીતે કષ્ટ એનું નષ્ટીકરણ થાય છે. રાહુની જે કાંઈ પણ કષ્ટ હોય એ સદાયને માટે દૂર થાય છે. ખાસ કરીને બિલીપત્ર ભગવાન મહાદેવને અતિ પ્રિય છે, તો બિલીપત્ર ચડાવવાથી શુભ લક્ષ્મી યશલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ગાયનું ઘી ભગવાન મહાદેવની ઉપર અભિષેક કરવાથી વંશાવલી એટલે કે વંશની વૃદ્ધિ થાય છે. સુગંધિત દ્રવ્ય ભગવાનને અર્પણ કરવાથી સંસારિક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. સરસવનું તેલ ભગવાનને અભિષેક કરવાથી શત્રુબુદ્ધિ વિનાશ એટલે કે આપણા પ્રત્યે જે કોઈ પણ વ્યક્તિ કદાચ શત્રુતાવાળી બુદ્ધિ ધરાવતું હોય તો એ શત્રુતાવાળી બુદ્ધિનો નાશ થાય છે. પંચામૃત અર્પણ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. મનોચ્છિત મનોકામના ઈચ્છિત ફળની પ્રાપ્તિ પંચામૃત ચડાવવાથી થાય છે. શેરડીનો રસ ચડાવવાથી આર્થિક કોઈ તંગી કે સકડામણ અનુભવતા હોઈએ તો એમાંથી આપણને મુક્તિ મળે છે. ભાંગ ચડાવવાથી પારિવારિક વિખવાદ હોય તો એ પારિવારિક વિખવાદ દૂર થાય છે. અને ખાસ કરીને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને આ મંત્ર તમને દરેક પ્રકારનો રોગ કે દરેક પ્રકારની પીડામાંથી મુક્ત કરાવે છે. તો આ મંત્રનું ખાસ પઠન કરવું. ભસ્મ અર્પણ કરવાથી આપણા જીવનની અંદર શુભ કાર્યોની પ્રાપ્તિ કરાવે છે ભગવાન મહાદેવ. રુદ્રાક્ષ અર્પણ કરવાથી ભાગ્યોદય કહેતા ભાગ્યનો ઉદય, આપણા ભાગ્યને સારું બળ મળે, સારો વેગ મળે, સારી ગતિ મળે. આંકડાનું પુષ્પ અર્પણ કરવાથી શત્રુ ઉપર વિજય મેળવી શકાય છે. કાળા તલ અર્પણ કરવાથી, કાળા તલથી ભગવાન શિવ મહાદેવનો અભિષેક કરવાથી સારું આરોગ્ય અને સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે. વિવિધ પ્રકારના દ્રવ્યોથી ભગવાન મહાદેવનો અભિષેક કરી શકાય, પણ માત્ર ને માત્ર બસ હું ફરીને કહીશ કે જે કાંઈ પણ દ્રવ્ય અર્પણ કરો એમાં તમારો પૂરેપૂરો ભાવ હોવો જોઈએ, પૂરેપૂરી તમારી શ્રદ્ધા હોવી જોઈએ. અને ભગવાન મહાદેવે પણ કીધું છે, ઉમા કહું મેં અનુભવય અપના, સત હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મેં અનુભવય અપના, સત હરિ ભજન જગત સબ સપ. કે આ સંસાર છે, ચોક્કસ મને તમને આપણને બધાને આ સંસારમાં ભગવાને મોકલ્યા છે તો અનેક પ્રકારના સુખો એ પણ ભોગવવાના છે, અનેક પ્રકારનો આનંદ પણ જીવનમાં કરવાનો છે. પણ સત હરિ ભજન જગત સબ સપના, કે અંતિમ સત્ય એ છે કે ભગવાનનું ભજન, ઈશ્વરની ભક્તિ જો કરેલી હશે તો આપણે એવું કહીએ, આપણી ભાષામાં કહીએ, આપણું એક બેંક બેલેન્સ એ રહેશે અને એ આવશે આપણી સાથે. બાકી બીજું બેલેન્સ આપણે ગમે એટલું ભેગું કરશું તો એ કે આપણી સાથે આવવાનું નથી. એ અહીંયા ચાલે છે, ત્યાં નથી ચાલતું. ત્યાં જે ચાલનારું બેલેન્સ છે તો એ પણ થોડું થોડું આપણે ભેગા કરતા રહીએ, ભેગું થતું રહે. આવો એક આગ્રહ ચોક્કસ રાખીશ. અને એ બેલેન્સ આપણી ભક્તિથી, આપણી શ્રદ્ધાથી, આપણા વિશ્વાસથી જે ભગવાનને સ્ત્રોત અર્પણ કરીએ, જે સ્તુતિ અર્પણ કરીએ, જે દ્રવ્ય અર્પણ કરીએ, કે પવિત્ર શ્રાવણ માસની અંદર બને એટલા પરોપકથાના કાર્ય થાય, બને એટલા સત્કાર્યો થાય, આવો આગ્રહ સાથે આ વિડીયો આપ બધા સુધી પહોંચાડું છું. બસ ભગવાન ભોળિયોનાથ અને સોમનાથ મહાદેવ આપ બધાને હંમેશા પ્રસન્ન રાખે, બધાને સુખી રાખે અને સ્વસ્થ રાખે. હર હર મહાદેવ.